બધાયને. જય ગુરુદેવ હિરેનભાઈ. ભાવેશભાઈ જય ગુરુદેવ. અને જો આજે અમે જુનાગઢની અંદર આપણી પાસે જે અતિ જરૂરિયાતમંદ પરિવાર છે કે જેના ઘરની અંદર કોઈ કમાવાવાળું નથી, ઉંમરલાયક વ્યક્તિ છે, બરાબર, ફિઝિકલ હેન્ડીકેપ વ્યક્તિઓ છે, બરાબર, આવા વ્યક્તિઓ, આવા પરિવારની અંદર આપણે ઈશ્વરની કૃપાથી, ગુરુદેવની કૃપાથી આપણે કરિયાણાની કીટનું વિતરણ કરીએ છીએ અને દોઢ મહિને એક વખત આપણે આ દઈએ છીએ અને છેલ્લા વર્ષ દિવસથી આ કાર્ય આપણે કરીએ છીએ. વધારે 3 વર્ષ જેવું. વાહ, તો મારે ધ્યાન બેઠું. 3 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે. તો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે અને આજે જુનાગઢની અંદર જે આ પરિવારો છે એને અમે હું ને ભાવેશભાઈ બે કરિયાણાની કીટ દેવા માટે નીકળ્યા છીએ. અને આ કોઈ વિડીયો અમે બનાવીએ છીએ, ફોટા મૂકીએ છીએ તો કોઈ અમારે પ્રચલિત નથી થવું, પણ જે દાતાઓ જે વિશ્વાસ કરીને અમારા ઉપર બેઠા છે અને આપણા ગ્રુપના સભ્યોને એક માહિતી મળે કે નહીં ભાઈ આ વસ્તુ જે કરી છે એ વસ્તુ જ્યાં આપણે પૈસા આપ્યા છે એ લેખે લાગ્યા છે, અને પ્લસ એને લોકોને મોટિવેટ થાય કે જીવનમાં આવા સત્કાર્ય કરવા જોઈએ. બરાબર છે. તો ઈશ્વરે જે જન્મ આપ્યો છે એમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી, બરાબર, જે પણ રીતના આપણે મદદરૂપ થઈ શકીએ એ રીતે શારીરિક, માનસિક, આર્થિક જે પણ મદદરૂપ બધા થાય છે, બધાનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો હવે અમે અત્યારે જે 4-5 પરિવાર અત્યારે જુનાગઢની અંદર જે છે આજે જે 4-5 પરિવારને દેવાના છે તેને અમે દેવા માટે હું ને ભાવેશભાઈ નીકળ્યા છીએ, બરાબર. તો એ પરિવારનો પણ અમે ફોટો વિડીયો તમને બતાવશું, તમે જોજો અને ખૂબ સાથ સહકાર દેજો, બરાબર ને ભાવેશભાઈ? બરાબર. જય ગુરુદેવ, જય રમણ ભગવાન. જય રમણ ભગવાન. ભાવેશભાઈ, અમે તમારી હારે જ છે. તમારે ગમે ત્યારે કાંઈ પણ જરૂર હોય ને, બરાબર, એ કહી દેવાનું, એટલે તમે કાંઈ ઉપાધિ કરો માં. બા સૌનો ભગવાન છે. જો ભગવાન છે ને એ સૌનો ભગવાન છે. કાંઈક સારા કર્મો તમારા હશે તો ભગવાને મોકલી દીધા, એટલે કાંઈ ઉપાધિ ન કરતા હો. જો સરસ મજાની કરિયાણાની કીટ અમારા દેવળિયાભાઈ છે, આપણા મિત્ર છે અને અવિરત 2-3 વર્ષથી કન્ટિન્યુ બેડ રેસ્ટ છે. એના પગ છે કમરના ભાગથી નીચે, એના પગ છે એ બધા કામ નથી કરતા, બરાબર, અને તોય એની હિંમતને દાદ દેવી પડે. ખૂબ હિંમતવાન એવા દેવળિયાભાઈ આપણા મિત્ર છે અને અમે પ્રયત્ન બધા સાથે મળીને એવું કરીએ છીએ આવનારા ટૂંક સમયની અંદર દેવળિયાભાઈ એના પગે ચાલતા થઈ જાય. આ નાનું બાળક છે જે 17-18 વર્ષનું ફિઝિકલ હેન્ડીકેપ છે. આ પરિવારને પણ આપણે અવિરતપણે 2-3 વર્ષથી કન્ટિન્યુ મદદરૂપ થઈ રહ્યા છે. આ બાળક પણ એક છે. આ બાળકને પણ મગજની તકલીફ છે. હમણાં દવાખાને ગયા હતા, ત્યાં બતાવ્યું અને એવું કીધું છે કે ભાઈ આને બાળકને મગજની તકલીફ જેમ જેમ મોટું થતું જાય છે એમ બેસી નથી શકતું, ફિઝિકલ હેન્ડીકેપ થતું જાય છે. આવા 3 બાળક હતા, એમાં 2 બાળક તો એક્સપાયર થઈ ગયા. ઈશ્વર એને એના ધામમાં લઈ લીધા છે. જો આ બાળક છે, તમે જોઈ શકો છો, આ બધા ફિઝિકલ હેન્ડીકેપ એમ, બરાબર. અને આ પરિવાર માટે સર્વાઈવ કરવું બહુ અઘરું થતું જાય છે, બરાબર. તો અહીંયા પણ અમે અવિરત પણ અમારાથી જેટલું બને છે દાતાઓના સાથ સહયોગથી, તમે જો આ ઘરની પરિસ્થિતિ, દાતાઓના સાથ સહયોગથી અમે જેટલું બને છે એટલું અમે કરીએ છીએ. શું નામ છે તારું? પારસ. વારે વાહ. જો આમ અત્યારે માણેકવાડા આવ્યા છે. માણેકવાડાની અંદર પણ ઘર જરૂરિયાતવાળું છે અને ત્યાં પણ અમે 1.5 મહિને એક વખત આવીએ છીએ. ઘરમાં કોઈ જેન્ટ્સ વ્યક્તિ નથી, 2 દીકરીઓ છે, નાનો દીકરો છે અને બેન છે. 3 જણા 4 જણા ઘરમાં છે. પરિસ્થિતિ ડાઉન છે, પણ અત્યારે જો અમે ભાવેશભાઈને અમે આવ્યા છીએ અત્યારે અહીંયા. ભણવા જાવ છો બે કે નહીં? કોઈ નહીં. બે બેનું નથી જતી ભણવા? તો કામે જાવ. આપણા ચંદ્રિકા બેન છે,
એકનો એક દીકરો છે અને આજની સેવામાં એને માટે અહીંયા આવ્યા છીએ. સરસ મજાની કીટ આપી છે. જો અમે અત્યારે થાણા પીપળી આવ્યા છીએ. પીપળિયા પરિવાર છે અને કાકા હમણાં જ હજી એક્સપાયર થયા છે. મહિનો 1.5 મહિના જેવું થયું છે. ઘરની અંદર 2 જ માણસ, માજી અને કાકા બંને એકલા. હવે માળી એકલા થઈ ગયા છે. હમણાં કાકા વયા ગયા છે. એનું ઘર છે અને માજી પણ પગેથી અપંગ છે. ઘરમાં કમાવાળું કોઈ નથી, પણ સગાવાલાનો પણ એનો ખૂબ સહકાર છે અને અમે પણ નિમિત્ત બનીને જેટલું થાય એટલું કરીએ છીએ. કાકી છે. જો અમે જેતપુર આવી ગયા છે અને આપણે અત્યારે કીટ જે દેવા આવ્યા છીએ આ એ પરિવાર છે. જો આપણે વાત કરીએ છીએ એ આ પરિવાર છે. ઘરની અંદર 6 થી 7 સદસ્યો છે ને રેગ્યુલર આપણે જે કીટ આપીએ છીએ પરિવાર જો આ છે અમારા દિવાળી બા. અમારા દિવાળી બા ને અમે જો અત્યારે કરિયાણાની કીટ દેવા આવ્યા છીએ. પોતે ઘરમાં એકલા છે, વૃદ્ધ છે અને પોતે વિકલાંગ છે પોતે, પણ જીવનમાં એની પાસે છે તો હિંમત છે અને હિંમતને હિસાબે એ સંઘર્ષ કરી શકે છે. અત્યારે જો આ એનું ઘર છે, હું તમને બતાવું. આ રસોડું છે. જો આ તમે દિવાળી બાનું આ ઘર છે. તમે જો છે આ ઘર સાવ નડિયાવાળું ઘર છે. જો જૂનવાણી ઘર છે. તમને બતાવું. ગમે ત્યારે તમારે કાંઈ જરૂર હોય ને બા, બરાબર, તો ફોન કરી દેવાનો, ઉપાધિ નહીં કરવાની, બરાબર હો. એટલે કાંઈ ચિંતા નહીં કરતા હોય. ગમે ત્યારે અડધી રાતે તમારે કાંઈ જરૂર હોય તો ફોન કરી દેવાનો અમને હો. ચાલો, જો અમે સરસ મજાની કીટ કરિયાણાની દઈ આવ્યા છીએ. એટલે આજનું એક સેવા કાર્ય આજે અમારું પૂર્ણ થાય છે અને તમે આમાં ધીરે ધીરે કરીને જોડાવ, બરાબર. શું કે ભાવેશભાઈ તમે? ના ના 100% ભાઈ, આ સેવાનું ઈશ્વરનું કાર્ય છે. ઈશ્વર રાજી ક્યાં થાય કે એને ગમતું હોય કોઈ કાર્ય કરીએ તો ઈશ્વર રાજી થાય. તો ઈશ્વરને રાજી રાખવા માટે અને આપણને ઈશ્વરે કોઈ સદબુદ્ધિ આપેલી છે, તો આપણા પોતાના માટે તો દુનિયામાં દરેક લોકો જીવે છે, પણ કોઈક બીજા માટે જીવી ગયા તો એ જીવા કહેવાય. બરાબર. વાહ ભાવેશભાઈ વાહ. તો ચાલો હવે બીજી જગ્યાએ અમે જ્યારે કીટ બધું દેવા જશું ત્યારે પાછું તમને અમે વિડીયો ને ફોટો બતાવશું. ત્યાં સુધી ચાલો, જય ગુરુદેવ. જય જય ગુરુદેવ. જય ગુરુદેવ.